પહોંચીએ કે જ્યાં વડોદરામાં જે વરસાદ વરસ્યો છે, કાલાઘોડા બ્રિજ છે એ બંધ કરવાની નોબત આવી છે। જ્યાં જે વરસાદ વરસ્યો છે જેના કારણે આપ જોઈ રહ્યા છો કે વડોદરામાં જે મુશ્કેલીઓ સર્જાઈ છે, વિશ્વામિત્રી નદીની સપાટી વધતા જ કાલાઘોડા બ્રિજ બંધ કરી દેવાયો છે। 29 ફૂટ સુધી આ સપાટી વધી છે। બ્રિજ બંધ કરતા નાગરિકો હેરાન પરેશાન થયા છે। નાગરિકોને લાંબો ફેરો ફરીને હવે જવું પડી રહ્યું છે। કાલાઘોડા બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે। કોર્પોરેશનના કર્મચારીઓ પણ ત્યાં તૈનાત થઈ ગયા છે। લોકોની સુરક્ષાને લઈને આ કાલાઘોડા બ્રિજ બંધ કરી દેવાયો છે। મારે માંજલપુર જવાનું છે। તો કેમ અહીંયાથી ચાલતા એરિયા છે? રસ્તો બંધ છે, વિશ્વામિત્રી ફૂલ છે એટલે બ્રિજ બંધ કરી દીધો? હા, બંધ કરી દીધો છે। તો કેટલી મુશ્કેલી થઈ રહી છે? મુશ્કેલી તો થાય જ છે, પણ શું કરવાનું? એટલે આટલું ચાલીને અહીંયા આવ્યા છો ને આગળથી હવે શું રિક્ષા પકડી? સ્ટેશનથી ચાલીને આવ્યા છે, ભાઈ લેવા આવે છે એસએસજી હોસ્પિટલ। સ્ટેશનથી બંધ કર્યો છે રોડ? ના, સ્ટેશનથી હું ચાલતો જ આવ્યો છું, કારણ કે રિક્ષાવાળા જ ફરાઈને લઈ જવા ગયા હતા, તો બહુ લાંબુ પડતું હતું એટલે। અચ્છા, તો એટલે નોકરી પરથી આવ્યો છો અત્યારે? હા, ભરૂચ ગયો હતો, ત્યાંથી આવ્યો છું હમણાં। કેટલું હેરાનગતિ થઈ રહી છે આ પાણી ભરાવાના કારણે? હેરાનગતિ તો બહુ થઈ રહી છે, જલ્દી આનો કોઈ સારો નિકાલ આવે તો સારું રહેશે। અત્યારે કાલનો એડમિટ હતો હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈને ઘરે જઈ રહ્યો છું। તો શું કહેશો, કેમ ચાલતા જવું પડે છે? આ પાણી છોડ્યું છે એટલા માટે ચાલતા જઈ રહ્યા છે। બ્રિજ બંધ કર્યો છે? બ્રિજ બંધ કર્યો છે। કેટલી મુશ્કેલી પડી છે? મુશ્કેલ તો પડે, જોવો ને બધા આમ જાય છે, પેદલ જનાર આ બાજુ જઈ રહ્યા છે, થોડી મુશ્કેલ તો પડે। હવે શું કરશો? હવે શું કરવાનું, ત્યાં જઈને રિક્ષા ચેન્જ કરીને જવું પડશે। આ તો રજા આપી છે, ઘરે જઈએ છીએ। એટલે કે દવાખાના સહેજ નથી? હા। તો કઈ જગ્યાએ જવાનું તમારે? અમારે દાહોદ જવાનું। દાહોદ જવાનું? અહીંયાથી ચાલતો સ્ટેશન સુધી જશો? ના, ત્યાંથી રિક્ષામાં। તો આ બ્રિજ બંધ કર્યો છે? હાલો, એ ખ્યાલ નથી। અચ્છા, હમણાં જન્મ્યું છે બાળક? ના ના, તો 1 મહિનો ને 7 દિવસ થઈ ગયા। બીમાર હતું? ના, એને ઇન્ફેક્શન આવી ગયું હતું। વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 29 ફૂટ થતાં જે કાલાઘોડા બ્રિજ છે તેને બંધ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કઈ રીતના વિશ્વામિત્રી જે નદી છે તે બે કાંઠે વહી રહી છે અને નદીમાં જે નવા નીર આવ્યા છે, આજવા સરોવરમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, તેના કારણે નદીની સપાટી વધીને 29 ફૂટ થઈ છે। ત્યારે જે કાલાઘોડા તરફથી સયાજી હોસ્પિટલ તરફ જવાનો જે માર્ગ છે તે જે આખો આ બ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે। અહીંયા પણ આપ જોઈ શકો છો કઈ રીતના અહીંયા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, બેરિકેડિંગ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે જે ટ્રાફિકના એસીપી છે વ્યાસ સાહેબ, તેમની સાથે આપણે વાત કરીશું, તેમને પૂછીશું કે તેઓ શું કહી રહ્યા છે। સર, શું કહેશો, કેમ આ બ્રિજ બંધ કરવાની જરૂર પડી કાલાઘોડા બ્રિજ? જે વિશ્વામિત્રી નદી 28 ફૂટની ડેન્જર સપાટી પર ચાલે છે, એ લગભગ લાંબા સમયથી એ સ્તર ઉપર ચાલે છે, એટલે સેફટી પર્પઝથી એને હાલ ડાયવર્ટ કરી અને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે। અચ્છા, કયા બ્રિજ બંધ કર્યા શહેરના? શરૂઆતમાં ત્યાં જાંબુઆ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો અને અત્યારે આ બ્રિજ બંધ છે। શું કહેશો, કેટલું પાણી વહી રહ્યું છે અને ક્યાં સુધી બંધ રહેશે બ્રિજ? 28 ફૂટ જેની જળ સપાટી છે જે ભયજનક છે અને સતત 28 ફૂટ પર ચાલવાના કારણે એને ડાયવર્ટ કરવામાં આવ્યું છે અને ઉપરથી એમને સૂચના મળે ત્યાં સુધી બંધ રાખવામાં આવશે। ઉપરથી સૂચના મળે ત્યાં સુધી આ જે બ્રિજ છે તે બંધ રાખવામાં આવશે। વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો કે તમામ જે ટ્રાફિક છે તેને ડાયવર્ટ કરવામાં આવ્યો છે રાવપુરા તરફ। સાથે જ વાત કરવામાં આવે તો જે આખો ટ્રાફિક છે તેને અહીંયાથી અવર જવર નથી કરવા દેવામાં આવી રહ્યો। સૌથી મહત્વની બાબત એ છે કે જે આ વિશ્વામિત્રી નદી છે તે પોતાના રૌદ્ર રૂપ અત્યારે બતાવી રહી છે અને 29 ફૂટ થતાની સાથે જ શહેરના જે પણ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે। આમ કહી શકાય કે વડોદરામાં જે વિશ્વામિત્રી નદીની સપાટી સતત વધી રહી છે, કારણ કે આજવા સરોવરમાંથી પાણી આવી રહ્યું છે અને તેના કારણે જે સ્થિતિ છે તે ચિંતાજનક બની છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। વડોદરામાં